ભરૂચમાં સોનેરી મહેલ વિસ્તારમાં પાણીની સમસ્યા છે। સ્થાનિકો ટેન્કરથી પાણી મેળવવા મજબૂર બન્યા છે। આ ઘટના આજકાલની નહીં પરંતુ 15 દિવસથી પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે। પાલિકાએ રજૂઆત છતાં પણ નિરાકરણ નથી આવતું તો પાણીની લાઇનની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ લોકોની છે, કારણ કે વારંવાર આવી રીતે પાણીની તંગી અને શિયાળામાં જ્યારે પાણીની તંગી સર્જાય ત્યારે ખૂબ જ લોકો વલખા મારતા જોવા મળે છે। 15-20 દિવસથી પાણીની પ્રોબ્લેમ છે। બિલકુલ પાણી આવતું નથી। આજે આવશે કાલે આવશે। અમે ભરૂચ નગરપાલિકામાં બી અમે ગયા, અમે ત્યાં બી બહુ એ કર્યું પણ કંઈ પાણીનું થતું નથી। બસ અમારી વિનંતી એ છે કે પહેલાં જેવું અમારા ઘરમાં પાણી આવતું તો એવું આવતું થઈ જાય। અમારા ઘરમાં પાણી નથી આવતું। જીરું આ 15-20 દિવસથી નથી આવતું પાણી। અમે ટાંકીમાં બી બિલકુલ પાણી નથી। બીજાના ઘરેથી લાવીને અમે ટાંકીમાં નાખીએ છીએ। એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમિનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે એવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે।